સુરત કતારગામ પોલીસ દ્વારા રિક્ષામાં બેસાડી મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી અને ગેંગની આખરી પૂછપરછ કરતા ચોર ત્રિપુટી પાસેથી ચોરીના 10 મોબાઈલ મળી આવ્યા હતા, જે પૈકી 2 મોબાઈલ ચોરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં કરી હોવાની વિગતો પૂછપરછ સામે આવી હતી, જે અંગે કતારગામ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને ઝડપાયેલ ચોર ત્રિપુટી પાસેથી ચોરીના 10 મોબાઈલ કિંમત ₹73,000 અને રિક્ષા મળી ₹1,53,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ચોર ત્રિપુટી સામે સુરતમાં 13થી વધુ ગુના દાખલ થયા છે, તો ચોરીના વધુ 8 ગુના તેમની પૂછપરછમાં સામે આવ્યા હતા। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ સુરતથી ચોર ત્રિપુટી સુરતના રિક્ષા ડ્રાઈવર નવાઝ ફારૂક શેખ, મુસ્તાક ખાન, સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલને ટ્રાન્સફર વોરંટ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ આવ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી।